નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગનો અભ્યાસ કરવાના છીએ। વ્યાકરણની અંદર વાક્ય રચના શીખવાની છે। આમ તો વાક્ય વિશે તમે બધા જાણો છો, બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ વાકેફ છે કે વાક્ય એટલે શું। તો સામાન્ય રીતે તમે દરેક વિષયમાં શીખ્યા છો કે વાક્યની અંદર એક કરતાં વધુ પદોનો સમાવેશ, તો એવા શબ્દોનો સમૂહ કે ચોક્કસ એનો એક જ અર્થ થતો હોય, એટલે સંપૂર્ણ અર્થ જેમાં દર્શાવવામાં આવ્યો હોય એવા શબ્દોનો સમૂહ એટલે વાક્ય। તો કે કોઈ વાક્ય માની લો તમે લખ્યું છે કે મેં પુસ્તક વાંચ્યું છે, તો આ મેં એ કરતા, પુસ્તક કર્મ, વાંચ્યું એ તમારું ક્રિયાપદ। તો વાક્યની અંદર મુખ્યત્વે ત્રણ બાબતો અનિવાર્ય છે, હોવી જોઈએ। એ ત્રણ બાબત હોય તો જ એ પૂર્ણ વાક્ય રચના કહેવાય, શુદ્ધતમ વાક્ય રચના। જો વાક્ય રચના તો ઘણી બધી થાય, પણ શુદ્ધતમ વાક્ય રચના, શિષ્ટ વાક્ય રચના તો એ એના નિયમ પ્રમાણે જ થાય। એના નિયમ પ્રમાણે એટલે કે એમાં કર્તા પદ પ્રથમ હોય, બીજું કર્મ હોય, ત્રીજું ક્રિયાપદ। દરેક ભાષામાં ભાષાના નિયમો અલગ છે, તો એ પ્રમાણે કદાચ ફેરફાર થાય। કદાચ તમે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરતા હો તો એમાં કદાચ એવું બને કે ક્રિયાપદ પ્રથમ આવતું હોય અને કર્તાને છેલ્લે જવા દેતા હોય, તો આ એક ભાષાનો નિયમ છે। જ્યારે અહીંયા આપણી ગુજરાતી ભાષામાં શુદ્ધ વાક્ય રચનામાં અને સ્પષ્ટ વાક્ય રચનામાં તેમજ સાદી અને સરળ વાક્ય રચનામાં નિયમ એવો છે કે હંમેશા કર્તા પદ પહેલા, બીજું કર્મ અને ત્રીજું ક્રિયાપદ। તો શું આ ત્રણ જ પદ હોઈ શકે? ના, એનાથી પણ વધારે પદો હોઈ શકે। તો તમને એમ પ્રશ્ન થાય કે વાક્ય રચનામાં કેટલા પદો હોય? તો એ કેટલા પદો હોય એના માટેનું ચોક્કસ બંધારણ નથી, પણ એટલું બંધારણ કરું કે એમાં જે કહેવા માંગ્યો છે એ ઉદ્દેશ સિદ્ધ થાય। ઉદ્દેશ અને વિધેય વાક્ય, વિધેય પદ જે છે, અને ઉદ્દેશ એટલે કર્તા જે છે અને ક્રિયાપદ જે છે, એને બંનેને વચ્ચે અનુરૂપ એવી કંઈક ગોઠવણ થાય કે એનો યોગ્ય અર્થ નીકળે, સ્પષ્ટ થાય, અર્થ સ્પષ્ટ થાય એવી કંઈક વાક્ય રચના બને તો આપણે એને સાચી વાક્ય રચના કહેશું, શુદ્ધ વાક્ય રચના કહેશું। તો ખાસ કરીને તમે વાક્ય બનાવો ત્યારે જોજો એ બરોબર સાચું છે, બરોબર ચોક્કસ એનો અર્થ થાય છે। અર્થ વગરનું વાક્ય હોય તો એ ન ચાલે। ઘણા શબ્દો પણ એવા છે કે જેનો કોઈ અર્થ ઘણીવાર ન થતો હોય, તો એ શબ્દ નથી। દાખલા તરીકે તમે અમુક શબ્દ બનાવી નાખો, દાખલા તરીકે સલ, તો આમ સલ લખી નાખો, છત્રીનો સ લખો અને પછી સલ લખો, તો એનો કોઈ અર્થ નથી। ચકલીનો સ ત્યાં હોય અને ચલ હોય, તો એ ચલ ધાતુ ઉપરથી ચાલુ એવો અર્થ થાય, ચલ ધાતુ પદ બને। પણ એમ દરેક શબ્દોના અર્થ ચોક્કસ થાય એવી શબ્દ રચના પ્રથમ તો ગોઠવવી, અને એ શબ્દોના અર્થ થાય એમ એ બધા શબ્દો મળીને એક ચોક્કસ પ્રકારનો અર્થ નીકળે એવી વાક્ય રચના બનાવી, એને વાક્ય કહેવાય। ગમે એને વાક્ય ન કહેવાય, એટલે આગળ પાછળ ગમે એમ શબ્દો ગોઠવી દો તો એ અશુદ્ધ વાક્ય રચના ગણાય। શુદ્ધ વાક્ય રચનામાં એના નિયમ પ્રમાણે એનો ચોક્કસ અર્થ થતો હોવો જ જોઈએ, તો જ આપણે એને સાચી વાક્ય રચના ગણી શકીએ, નહીંતર ન ગણી શકીએ। પદની બરોબરની ગોઠવણી, બરાબર? તો એવી વાક્ય રચનાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે। કેટલા છે? ત્રણ પ્રકાર। સરસ।
तो ये त्रण प्रकार पैकी पहलो प्रकार से रचना अथवा बंधारण। तो के रचना में शू तो के आपेला पदों की गोठवणी केवी छे। ए एकदम सादा पदों से ये सादा पदों जैसे एक पद एक वाक्य बीजा वाक्य साथे जोड़ायेलू छे, एक वाक्य बीजा वाक्य साथे केवी रीते जोड़ायेलू छे, परस्परनो आधार केवो छे, बने वाक्यनो संबंध केवो छे, आना आधारे ए रचना जे छे वाक्यनी गोठवणी थाय कि केवा प्रकारनी तमारे वाक्य रचना करवी एटले रचनागत अथवा बंधारणी वाक्य रचना। बीजी वाक्य रचना जैसे अर्थ, कोई वाक्य बनावो तो एनो अर्थ शुं थाय ए कहेवानो वाक्यनो अर्थ शुं थाय। घणीवार आ वाक्य हकारात्मक होय, घणीवार नकारात्मक होय, घणीवार जे छे ए वाक्य भावे वाक्य होय। तो वाक्यना घणा बधा एवा हेतुलक्षी छे क्या अर्थमां तमे ए वाक्यने प्रयोज्યું છે तो ए प्रयोजननी दृष्टिए पण एने कहेवाय। એટલે એને अर्थ भाव અને प्रयोजन ત્રણ દ્રષ્ટિપાતથી એ વાક્યનો અંદર શું કહેવા માંગે છે, વાક્યની અંદર કહેવામાં આવ્યું છે શું એ જ્યારે સમજાય અને એ આપણે સમજાવવાનું થાય તો એને अर्थ ભાવે કે પછી એને પ્રયોજનની દ્રષ્ટિ વાક્ય રચના કહેવાય। પછી ત્રીજું છે કારકની દ્રષ્ટિ। तो अंदर वाक्य रचनानी अंदर मुख्यत्वे क्यू पद जैसे महत्वनु छे, मूल्यवान क्यू छे, क्या पद ने प्राधान्यता आपी अने वाक्य रचनानी गोठवणी थई छे एना आधारे पण वाक्यना प्रकारो छे। तो ए प्रकारो जैसे एना पण चार प्रकारो छे एनो पण आपणे अभ्यास करशुं। खास करीने आ कारकनी दृष्टिए त्यारे परीक्षा में धोरण 10 ना बाळकोने पूछाय छे। अहींया आपणे जे छे ए शीखवीए छीए, भणावीए छीए, बंने धोरणने ध्यानमां लईने 9 અને 10 बंने 9मा वाळाने पण 10मा में अभ्यास करवानो छे અને 10मा वाळाने तो अत्यारे आवे ज छे। तो ए बंनेने अत्यारे रसथी बरोबर ध्यानथी आनो अभ्यास करवानो छे। बधा बरोबर रसथी विडियो जोता छे, बधु बरोबर लखता छे, अभ्यास बरोबर करता छे। अने ज्यारे तमे आ अभ्यास करवा बेसो त्यारे बोर्डनी अंदर जे कांई लखवामां आव्युं छे तमारे लखवानुं छे। पाकी नोट बनावो छो ए पाकी नोटमां लखवानुं छे, बराबर ने। अहींया सीधुं ज पाकी नोटनी अंदर लखवानुं छे। पहेला रफमां लखवानुं, पछी पाकी लखवानुं, एम आपणे गोल गोल सर्कलनी फरता फर्या करीए एम फरवानुं नथी, पण आपणे पाकी बुकमां बरोबर व्यवस्थित सारा अक्षरे बीजी वार आपणे वांचવું હોય तो आपणे पाछुं ए उपयोगी थाय एवा हेतुथी सारा हेतुथी आपणे नोट बनावવાની છે અને આ નોટ તમને કાયમી ઉપયોગી થશે। ધોરણ 9-10 ની અંદર જેમણે બરોબર વ્યાકરણનો અભ્યાસ કર્યો છે એને જાહેર પરીક્ષામાં પણ આ નોટ ઉપયોગી થશે, આ વ્યાકરણ ઉપયોગી થશે। એ વાતને ધ્યાનમાં લઈને અભ્યાસ કરવાનો છે એટલે બરોબર સમજીને લખજો, સારા અક્ષરે લખજો। સારા અક્ષરે લખશો તો એક ફાયદો પણ છે કે તમને વાંચવું પણ ગમશે, આનંદ થશે, આનંદપૂર્વક તમે વાંચી શકશો, એનો અભ્યાસ કરી શકશો। એટલા માટે યાદ રાખજો બરોબર એકદમ સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે, બરોબર। તો હવે અહીંયા આ મુખ્ય ત્રણ પ્રકારોની આપણે વાત કરી છે। હવે આગળ આપણે એમના પેટા પ્રકારો। પહેલો પ્રકાર લઈએ છીએ રચના અથવા બંધારણિત આધારિત। તો એમના પણ ત્રણ પ્રકાર છે। પહેલો प्रकार एमां सादी अथवा ऑब्लिक सरल वाक्य रचना।
જો અહીંયા આ મેં નિશાની કરી છે ત્રાસી લીટી, એને ગુજરાતી ભાષામાં એક ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. કયું ચિહ્ન કહેશું? અથવાનું ના, એનું નામ છે તિર્યક રેખા. શું નામ છે? તિર્યક રેખા. ક્યારે એનો પ્રયોજન થાય, ક્યારે એનો ઉપયોગ થાય છે? તો કે જ્યારે એકની વસ્તુનો બીજામાં પદમાં અર્થ દર્શાવેલો હોય, પર્યાય શબ્દો દર્શાવેલા હોય, ત્યારે આ તિર્યક રેખાનો ઉપયોગ થાય. એટલે કે એને સાદી રેખા કયો કે સરળ રેખા, અથવાની. જો અહીંયા અથવા શબ્દ આપણે પ્રયોજી છીએ એ ભાષામાં ખોટો છે. બે માંથી કોઈ પણ એક નામથી તમે એને કહી શકો. આ નામથી પણ બોલાવી શકો, આ નામથી પણ બોલાવી શકો. સરળ વાક્ય રચના પણ તમે કહી શકો. તો આ સરળ વાક્ય રચનાની અંદર શું મહત્વનું છે એ જોઈએ, બરોબર ને? તો કે સરળ વાક્ય રચના એટલે કે સાદી વાક્ય રચનાની અંદર એક ક્રિયાપદ અને એક કર્તા કેન્દ્ર સ્થાને છે. એટલે કે જે લખશું આપણે, જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ કે વિધેય વાળી વાક્ય રચના ને સાદી વાક્ય રચના આપેલ વાક્યની અંદર એક વિધેય. વિધેય એટલે શું? અહીંયા જો વિધેય અને ઉદ્દેશ આ બે શબ્દોનો પ્રયોગ છે. તો ઉદ્દેશ એટલે શું? એટલે કે કોના દ્વારા કહેવામાં આવ્યું છે. વાક્ય રચનાની અંદર કોના દ્વારા, કોના વિશે કહેવાયું છે. કોના દ્વારા, કોના વિશે. બીજું તો ભાઈ વિધેય એટલે શું? વિધેય એટલે કે શું કહેવાયું છે. આ બે યાદ રાખજો, ઉદ્દેશ અને વિધેય. વાક્યની અંદર કોના વિશે શું કહેવાયું છે. દાખલા તરીકે વાક્ય આપણે લખીએ કે હું આપા દેવાયતને શોભતી મહેમાન ગતિ કરીશ. કરીશ. તો અહીંયા હું આપા દેવાયતને શોભતી મહેમાન ગતિ. જો અહીંયા કોના દ્વારા જો અહીં લખ્યું છે કે કોના દ્વારા, કોના વિશે કહેવાયેલ છે? તો મારા દ્વારા. હું વ્યક્તિ એટલે કોઈ એક વ્યક્તિ છે, સાર્વનામિક પદ છે, બરોબર? તો સર્વનામ પદ હું દ્વારા દેવાયતને શું કહેવામાં આવ્યું છે? તો કે એને શોભતી, એને સારી લાગે. શું કહેવાયું છે?
પછી શુભથી મહેમાન ગતિ, એટલે કે અહીંયા આ શું થયું? કર્તાપદ થયું. કર્તાપદ આ શું થયું? ક્રિયાપદ થયું. તો આ ક્રિયાપદ, ક્રિયા કર્તાપદ અને ક્રિયાપદને કેન્દ્ર સ્થાને રાખી ને વાક્ય રચના થાય. પણ પાછી કેવી હોવી જોઈએ? બંને એક એક હોવી જોઈએ. બે નહીં, એક જ ઉદ્દેશ હોય, એક જ વિધેય હોય. અને ઉદ્દેશ પણ તમે કહી શકશો અને આને તમે વિધેય કહી શકશો. બરાબર? તો એક ઉદ્દેશ એક વિધેય વાળી વાક્ય રચના હોય તો એને આપણે સાદી કે સરળ વાક્ય રચના કહીશું. ખાસ વ્યાખ્યા યાદ રાખ્યું કે જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેય વાળી વાક્ય રચના હોય એને સાદી વાક્ય રચના કહેશે. ઓકે, તો આપણો જે વાક્ય રચનાના મુખ્ય 3 પ્રકારો, એમાંનો પહેલો પ્રકાર રચનાગત અથવા બંધારણી વાક્ય રચના, બંધારણ પ્રમાણેની વાક્ય રચના. તો આનું બંધારણ આ રીતનું છે કે એક કર્તાપદ છે, એક ક્રિયાપદ છે. આવું એક પ્રકારનું ચોક્કસ પ્રકારનું બંધારણ. બે ન હોવું જોઈએ, યાદ રાખજો સાદી વાક્યની અંદર. પછી જો બે હશે તો એને પાછું બે આવી શકે વાક્યની અંદર, તમે ગોઠવી શકો, પણ તો એનો પ્રકાર બદલી જાય. તો એ પછી સાદી વાક્ય રચના રહેશે નહીં, પણ એ કાં તો સંયુક્ત વાક્ય રચના બનશે અને કાં તો એ બનશે સંકુલ વાક્ય રચના, અથવા એ સંકુલને બીજું નામ છે મિશ્ર. તો એ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, પણ પહેલા અત્યારે આપણે આ સાદી વાક્ય રચના સમજી લઈએ. એક બે હજી ઉદાહરણો લખીએ અને ઉદાહરણો દ્વારા વધારે સમજીએ. યુદ્ધમાં તેનો પુત્ર લડવા ગયો. પ્રિયાંશ લેશન કરે છે. કોણ કરે છે? પ્રિયાંશ લેશન કરે છે ને ભાઈ, પ્રિયાંશ. હા, પ્રિયાંશ લેશન કરે છે. તો એક બાબત કરે છે. કોણ લેશન કરે છે? પ્રિયાંશ. પ્રિયાંશ શું કરે છે? લેશન કરે છે. યુદ્ધમાં લડવા ગયું છે. કોણ લડવા ગયું છે? પુત્ર. ને તો પુત્ર છે. કોણ છે? કર્તા. લડવા જનાર પુત્ર શું કરે છે? તો કે લડવા ગયો છે. પુત્ર યુદ્ધમાં લડવા ગયો, એમ પણ વાક્ય રચના બને. યુદ્ધમાં તેનો પુત્ર લડવા ગયો. તેનો તેનો પણ અહીંયા શું છે? એ પણ કર્તા છે. બરોબર ને? તેનો પુત્ર યુદ્ધમાં લડવા ગયો, એટલે તેનો જે છે એ કેન્દ્ર સ્થાને છે. એટલે એ વિધેય જે છે પદ તેનો બનશે. લડવા ગયો એ વિધેય છે, તેનો એ ઉદ્દેશ છે. એ જ રીતે પ્રિયાંશ છે એ કર્તા છે, કારણ કે પ્રિયાંશ અત્યારે લેશન કરે છે ને. તો પ્રિયાંશ લેશન કરે છે. બરોબર. તો એમ લખ્યું. તો આમ તમને વાક્યો બનાવતા આવડી જશે. આવા તમારે 10 વાક્યો બનાવવાના છે. કેટલા? 10 વાક્યો. દરેક વિદ્યાર્થી દરેક પ્રકારના 10 વાક્યો, સાદી વાક્ય રચનાના 10 વાક્યો બનાવે તો જ એને સમજાય. નહીંતર વાક્યો બનાવતા નહીં આવડે, એની અંદરથી એને વિધેય અને ઉદ્દેશ શોધતા નહીં આવડે તો એને વાક્ય રચનામાં સમજ પડશે નહીં, વ્યાકરણ આવડશે નહીં. જો તમારે શીખવું હોય તો બરોબર ધ્યાનથી સમજી લેજો. તમને વાક્ય બનાવતા આવડવું જોઈએ. એમાંથી કર્તા એટલે કે ઉદ્દેશ શોધતા આવડે, પછી ક્રિયાપદ એટલે કે વિધેય શોધતા આવડે, તો જ તમે જે છે એ શીખી શકશો. તો જ તમને વ્યાકરણમાં વાક્યના પ્રકાર તમે ઓળખી શકશો.
એ વગર તમને ઓળખતા આવડશે નહીં. આમાં વાક્યો બનાવવા અને વાક્યો ઓળખવા એ મહત્વનું છે, બરોબર ને? તમને પરીક્ષામાં પૂછશે કે તમે સાદી વાક્ય રચનાનું વાક્ય બનાવો, અથવા તમને એમ પૂછાય કે યુદ્ધમાં તેનો પુત્ર લડવા ગયો, આ વાક્ય રચનાનો પ્રકાર ઓળખો. કાઉન્સમાં લખ્યું છે સાદી, સંયુક્ત કે પછી સંકુલ. તો તમે તરત કહી શકો કે એમાં કાંઈ બે વાક્યો નથી, બે વિધેય નથી, એક જ વિધેય છે અને લડવા જવું એક જ વિધેય વાક્ય રચના છે. તો ચોક્કસ એ વાક્ય રચના એ સાદી વાક્ય રચના છે, એ આપણને ખબર પડે, બરોબર ને? તો સરસ. તો આ એક વાક્ય રચના તમે બધા શીખ્યા. હવે આપણે આગળ બીજી વાક્ય રચના શીખીશું, સંયુક્ત વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચના. પહેલા સમજી લઈએ, પછી એનું વિગતે આપણે લેખન કાર્ય કરીશું. મિશ્ર અથવા સંકુલ વાક્ય રચના. બરોબર? તો સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચનાની પહેલા બે વચ્ચે તફાવત અથવા બંને વચ્ચેની મર્યાદાઓ અથવા બંનેના લક્ષણોની આપણને ખબર હોય તો આપણે ઓળખી શકીએ. કારણ કે આ બંને જે છે એ મિશ્ર વાક્ય રચના છે, એક કરતાં વધુ વિધેયવાળી વાક્ય રચના છે. એટલે કે એક વાક્ય રચનાની અંદર એક કરતાં વધુ ક્રિયાપદોનો સમાવેશ છે. બે હોય, ક્યારેક ત્રણ હોય. તો એમ બે ત્રણ વિધેયવાળી વાક્ય રચના હોય ત્યારે આપણને ઓળખવી અઘરી પડે. તો એ મુશ્કેલી ન થાય એટલા માટે બંનેને તફાવતની દ્રષ્ટિએ પહેલા તો શીખી લઈએ, બરાબર ને? તો આ વાક્ય રચનામાં સમાન મોભાની બે કે વધુ ઉદ્દેશ કે વિધેય વાળી વાક્ય રચના હોય છે. આ બંનેમાં સમાન છે, બરાબર? આ સંયુક્તમાં પણ આવશે અને મિશ્ર વાક્ય રચનામાં પણ આવશે. તો બંને વચ્ચે તફાવત ક્યાં? તો કે સંયુક્ત વાક્યની અંદર રચનામાં દરેક વાક્ય સ્વતંત્ર છે, જ્યારે સંકુલ વાક્ય રચનામાં એક વાક્ય પર બીજા વાક્યનો આધાર છે. અને અહીંયા વાક્ય રચના છે એ કેવી છે? સ્વતંત્ર છે. આપેલ વાક્ય રચના હશે તો એ વાક્ય રચનાની અંદરથી તમે સંયોજક પદ છૂટું પાડશો એટલે બંને સ્વતંત્ર વાક્ય રચના થશે. જ્યારે મિશ્ર કે સંયુક્ત વાક્ય રચનામાં એવું નહીં બને, એમાં અર્થ સ્પષ્ટ નહીં થાય. તમે વાક્યો જુદા પાડી શકશો પણ એનો અર્થ જુદો નહીં પડી શકે. એવી રીતે એકબીજામાં ભળી ગયેલા છે.
જેવી રીતે આપણે રસોડામાં રસોઈ બનાવતા હોઈએ અને એક વખત આપણે દાળ ભાત કરીએ અને એક વખત ખીચડી કરીએ, તો આ ખીચડી કરીએ છીએ ત્યારે મગ અને ચોખા ભેગા ભળી જાય છે. અહીંયા ભાતમાં ચોખા સ્વતંત્ર છે, એમાં કશું ભેળવેલું નથી. દાળ પણ સ્વતંત્ર છે, ચોખા પણ સ્વતંત્ર છે. અહીંયા ખીચડી કરીએ એટલે એવી રીતે ભેગા ભળી જશે કે હવે તમે જુદા ન પાડી શકો. અહીંયા તમે એકલા ભાત ખાવા હોય તો ભાત ખાઈ શકો, દાળ ખાવી હોય તો દાળ પણ ખાઈ શકો. પણ ખીચડીની અંદર તમે એવું નહીં કરી શકો કે હાલો હવે મારે મગ ખાવા, કે હાલો હવે મારે આમાંથી ચોખા ખાવા. તમે એને જુદા નહીં પાડી શકો, કારણ કે ભળી ગયું છે. એમ આ વાક્ય રચનાની અંદર એવું કંઈક છે કે મિશ્ર વાક્ય રચનામાં વાક્ય એક વાક્ય બીજા વાક્યની અંદર બરોબર ભળી ગયું. જેમ પારસી લોકો જે છે, વિદેશી લોકો ભારતમાં આવ્યા અને આપણી જે છે ભારતીય પ્રજામાં એ ભળી ગયા. કેવી રીતે? તો કે દૂધની અંદર સાકર ભળે, સાકર ઓગળી ગયા પછી તમે સાકર જુદી પાડી શકો નહીં. એમ વાક્ય મિશ્ર વાક્ય રચનામાં પણ એવું છે કે એક વખત એમાં ભળી ગયા પછી તમે કાંઈ છૂટું પાડી શકતા નથી. માટે ખાસ યાદ રાખજો. બંનેની પહેલા તફાવતની દ્રષ્ટિએ જોશો પછી તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે એમની વ્યાખ્યા એક વખત લખવાની છે અને વ્યાખ્યા લખીને પછી બંનેને અલગ અલગ રીતે આપણે પાછા જોશું, એના વાક્યો લખશું અને વાક્યો લખીને જોશું.